નમસ્કાર મિત્રો, હું છું અશોક બારિયા ને આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 8 સંસ્કૃત વિષય પાઠ ત્રીજો, જેનું નામ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ. મિત્રો, આપ સૌ જાણો છો કે અહીં આપણને જે પાઠ વાર્તા સ્વરૂપે આપ્યો છે તે છે એકલવ્યની વાર્તા. મહાભારતના પાત્રોમાં આપે એકલવ્યનું નામ સાંભળ્યું હશે. તો ચાલો જોઈએ એકલવ્યની આ વાર્તા. એકઃ બાલકઃ આસીત, એટલે કે એકઃ એટલે એક, બાલક એટલે બાળક અને આસીત એટલે હતો. એક બાળક હતું. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તસ્ય એટલે તેનું, નામ એકલવ્ય આસીત એટલે કે તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. સહ એટલે તે, એકલવ્યની વાત છે. તે ધનુર્વિદ્યામ એટલે કે ધનુર્વિદ્યા પઠિતુમ શીખવાની ઇચ્છતિ સ્મ ઈચ્છા રાખતો હતો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકદા એટલે કે એક દિવસ, સહ એટલે તે એટલે કે એકલવ્ય, દ્રોણાચાર્યસ્ય દ્રોણાચાર્યની, સમીપમ એટલે પાસે નજીક, અગચ્છત ગયો, અવદત ચ એટલે કે અને, ગયો અને, અવદત એટલે બોલ્યો. ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ. ગુરુદેવ, અહમ એટલે હું, અપી એટલે પણ, હું પણ ધનુર્ધરઃ ભવિતુમ એટલે કે ધનુર્ધારી થવાની ઈચ્છામિ ઈચ્છા રાખું છું. હું પણ ધનુર્ધર થવાની ઈચ્છા રાખું છું. કૃપયા મામ સ્વીકરુ. કૃપયા એટલે કે કૃપા કરીને, મામ યાની મારો, સ્વીકુરુ એટલે મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. આચાર્યએ તેને પ્રત્યવદત એટલે તેને ઉત્તર આપ્યો. અહમ એટલે હું, કૌરવાન પાંડવાન ચ એટલે કે હું કૌરવાન એટલે કૌરવો અને પાંડવાન એટલે કે પાંડવોને પાઠયામી શીખવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. અહમ એટલે હું, ભવત એટલે તારો, હું તારો, શિષ્યરૂપેણ એટલે કે શિષ્ય રૂપે, સ્વીકારમ સ્વીકાર, કર્તુમ ન શક્નોમિ કર્તુમ એટલે કે કરી શકતો નથી, ન શક્નોમિ એટલે કે કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્ય પ્રતિ એટલે કે આચાર્ય માટેની તસ્ય શ્રદ્ધા, તસ્ય એટલે તેની ને શ્રદ્ધા એટલે વિશ્વાસ, તેની શ્રદ્ધા શિથિલા ન અભવત. શિથિલા એટલે કે મંદ, ન અભવત મંદ પડી નહીં, યાની કે આચાર્ય માટેની તેની શ્રદ્ધા ડગી નહીં. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ એટલે તેને, આચાર્યસ્ય એટલે કે આચાર્ય દ્રોણસ્ય દ્રોણની, એકામ મૂર્તિમ એકામ એટલે કે એક, મૂર્તિમ એટલે કે પ્રતિમા, અરચયત બનાવી, રચના કરી. તેને આચાર્ય દ્રોણની એક મૂર્તિની રચના કરી. તમે અહીંયા બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. સહ એટલે તે, પ્રતિદિનમ એટલે દરરોજ, મૂર્તિમ એટલે કે મૂર્તિને, અનમત નમન કરતો
હતો. પ્રાતઃ કાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. પ્રાતઃ કાલાત એટલે કે પ્રાતઃ એટલે કે સવાર, સવારના સમયથી સાયંકાલ એટલે કે સાંજ સમય સુધી, પર્યંત એટલે સુધી, સાયંકાલમ પર્યંત એટલે કે સવારથી લઈને સાંજના સમય સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસમ અકરોત અભ્યાસ કરતો હતો. શનૈ શનૈ સહ કુશલઃ ધનુર્ધર અભવત. શનૈ શનૈ એટલે કે ધીમે ધીમે, સહ એટલે તે, કુશલ એટલે શ્રેષ્ઠ, ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, અભવત બની ગયો. ધીમે ધીમે તે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકદા એટલે કે એક દિવસ, તસ્મિન વને, તસ્મિન એટલે તે, વન એટલે વનમાં કે જંગલમાં, તસ્મિન વન એટલે કે તે વનમાં, ગુરુદ્રોણ પાંડવૈઃ એટલે કે પાંડવો, કૌરવૈઃ ચ અને કૌરવો, સહ એટલે સાથે, આગચ્છત આવે છે. એક દિવસ તસ્મિન વન એટલે કે તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવે છે. એકઃ કુર્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. એટલે કે એકઃ એટલે એક, કુર્કુર એટલે કૂતરું, એક કૂતરું, તાન દ્રષ્ટવા, તાન એટલે તેઓને, તેઓને દ્રષ્ટવા એટલે કે જોઈને, અભસત ભસવા લાગ્યું. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુન એટલે કે અર્જુને ધનુષ્યને ઉત્થાપયતિ ઉપાડ્યું. તદેવ એકલવ્યઃ બાણેઃ તસ્ય કુર્કુરસ્ય મુખમ અસીવ્યત. તદેવ એટલે કે તેવામાં, એકલવ્યઃ એકલવ્યના, બાણેઃ એટલે કે બાણોથી, તસ્ય તે, કુર્કુરસ્ય મુખમ કુર્કુરસ્ય એટલે કે કૂતરાનું મુખ, અસીવ્યત સીવી દીધું એટલે કે બાણોથી કૂતરાનું મોં સીવી દીધું. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત. દ્રોણાચાર્ય એતત, એતત એટલે કે આ, એટલે કે દ્રોણાચાર્ય આ, દ્રષ્ટવા તત્ર જોઈને, તત્ર એટલે કે ત્યાં, આગચ્છત આવ્યા, તમ ચ અપૃચ્છત અને તેને પૂછ્યું, કહ તવ આચાર્ય. કહ એટલે કે કોણ, તવ એટલે તારા, અને આચાર્ય એટલે ગુરુ, તારા ગુરુ કોણ છે, તારા આચાર્ય કોણ છે. તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. તદ એટલે કે ત્યારે, સહ એટલે તેણે, એટલે કે એકલવ્યએ, દ્રોણાચાર્યને તામ મૂર્તિ, તામ એટલે તેમની મૂર્તિ, અદૃશ્યત તેમની મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. એટલે કે એકલવ્ય એ ગુરુ શ્રદ્ધાયા એટલે કે ગુરુ પરની શ્રદ્ધા, સ્વશ્રદ્ધાયા અને પોતાના પરની શ્રદ્ધાનું પ્રતીક અસ્તિ પ્રતીક છે. એકલવ્ય એ ગુરુ પરની શ્રદ્ધા અને પોતાના પરની શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. એટલે કે એકલવ્ય અસ્માન એટલે કે આપણને શિક્ષયતિ એને શીખવાડે છે કે
સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. સ્વયં જ્યોતિ એટલે કે પોતાનામાં રહેલી જ્યોતિ, સ્વયં પ્રજ્ઞ પોતાને પ્રજ્ઞાવાન ભવતુ બનાવે છે. એટલે કે પોતાનામાં રહેલી જ્યોતિ, પોતાનામાં રહેલો વિશ્વાસ, સ્વયં પ્રજ્ઞ ભવતુ પોતાને પ્રજ્ઞાવાન બનાવે છે. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ. યદિ એટલે કે જો અસ્માસુ આપણામાં આત્મશ્રદ્ધા અસ્તિ યાની આત્મશ્રદ્ધા હશે, તહી તો કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. તહી એટલે તો કા અપી યાની કોઈ પણ સિદ્ધિ એટલે કાર્ય, કોઈ પણ કાર્ય દુર્લભા નાસ્તિ એટલે કે દુર્લભ નથી. દુર્લભ એટલે કે મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. અનંતરમ એટલે કે એ પછી આત્મશ્રદ્ધાયા યાની આત્મશ્રદ્ધાના બલેન યાની બળથી સહ તે શ્રેષ્ઠ ધનુર્ધર અભવત શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. તો મિત્રો, આ હતું આપણું પાઠ નંબર 3નું સંસ્કૃત વાંચન સાથેનું ગુજરાતી સમજ. હવે અહીંયા તમને ટિપ્પણી આપી છે. ટિપ્પણી એટલે કે પાઠમાં જે પણ નવીન શબ્દો આપણને આપેલા છે તે શબ્દનો મતલબ શું થાય આપણે જોઈએ. પઠિતુમ યાની ભણવા માટે, ભવિતુમ થવા માટે, પ્રત્યવદત એટલે કે વળતું બોલ્યા, ન શક્નોમી શક્તિમાન નથી, ભવત એટલે આપણો, શિથિલા એટલે ઢીલી, પ્રતિદિનમ દરરોજ, શને શનેહ ધીમે ધીમે, તદેવ ત્યારે જ, કુરકુરહ એટલે કે કૂતરો, અનંતરમ પછી, યદિ તહી એટલે કે જો તો, અનમત નમન કર્યું, પ્રાતઃ કાલાતઃ એટલે કે સવારથી, ન અભવત ના થઈ, ઉત્થાપયતી ઉપાડે છે, અસિવ્યત સીવી દીધું, અસ્માન આપણને. તો આ હતા ટિપ્પણીના શબ્દો. હવે આપણને નીચે જે સ્વાધ્યાય આપ્યો છે તે સ્વાધ્યાય પણ આપણે કરવાનો છે. તો આપણે સ્વાધ્યાયની એક્ટિવિટી જોઈ લઈએ. સ્વાધ્યાયમાં આપણને પહેલા નંબરનો પ્રશ્ન આપ્યો છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત, સ્વીકુરુ, પ્રત્યવદત, શિષ્યરૂપેણ, પર્યતમ, ઉત્થાપયતિ, ગુરુશ્રદ્ધાયાઃ, સ્વયં જ્યોતિઃ દુર્લભ. બીજા નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે કે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. યાની કે સંસ્કૃતમાં જ આપણે તેનો ઉત્તર આપવાનો છે. તો અહીંયા આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કસ્ય સમીપમ કોની પાસે અગચ્છત ગયો. તો આપણે આ વાર્તા જે વાંચી એમાં આપણે અહીંયા જોયું કે આપણને અહીંયા બતાવ્યું છે કે એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત, યાની આ આપણો પ્રથમ પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. એકલવ્ય દ્રોણમ કિમ અવદત. યાની કે એકલવ્યએ દ્રોણને કિમ અવદત શું કીધું. તો આપણે અહીંયા
એનો ઉત્તર પણ આપણને અહીંયા આપેલો છે કે અવદત યાની બોલ્યા. શું બોલ્યો? ગુરુદેવ અહમ અપી ધનુર્ધવર ભવિતુમ ઈચ્છામી કૃપયા મામ સ્વીકુરુ. તો આ જે આપણને ઉત્તર આપ્યો છે તે આપણો બીજા નંબરના પ્રશ્નનો ઉત્તર રહેશે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે દ્રોણ એકલવ્યમ કિમ અવદત, યાની કે દ્રોણે એકલવ્યને શું કીધું? તો તેનો આન્સર પણ આપણને અહીંયા આપેલો છે. આચાર્ય એટલે કે અહીંયા દ્રોણ માટે શબ્દ વાપર્યો છે કે આચાર્ય પ્રત્યવદત, તેમણે શું આન્સર આપ્યો કે અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમી, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં. ચોથા નંબરનો પ્રશ્ન છે એકલવ્ય બાણેહ કિમ અકરોત, યાની કે એકલવ્યના બાણોથી કિમ અકરોત શું થયું, એકલવ્યના બાણોએ શું કર્યું? તો તેના માટેનો પણ અહીંયા આપણને આન્સર આપેલો છે કે એકલવ્ય બાણશ તસ્ય કુરકુરસ્ય મુખમ અસીવ્યત, કૂતરાનું મોં સિવાય ગયું. પાંચમા નંબરનો પ્રશ્ન છે દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત, એટલે કે દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? તો આપણે અહીંયા પાઠ વાંચેલામાં આપણને અહીંયા બતાવ્યું છે કે અપૃચ્છત યાની કે આચાર્યએ પૂછ્યું કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? તો આ હતો પાંચમા નંબરના પ્રશ્નનો જવાબ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપણને આપ્યું છે કે કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત. એટલે આપણે આ વાર્તા વાંચી પાઠ વાંચ્યો એમાં આપણે અહીંયા જોઈએ છે કે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ યાની ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે જાય છે? દ્રોણાચાર્ય છે. તો એટલે કે અહીંયા આપણે દ્રોણાચાર્ય છે એ આપણો ફર્સ્ટ નંબરમાં આન્સર આવશે. બીજા નંબરનું છે એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત, એટલે કે એકલવ્યની ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત. તો ત્યાં આપણો આન્સર આવશે આચાર્યસ્ય, યાની આચાર્ય માટેની શ્રદ્ધા શિથિલા ન અભવત. ત્રીજા નંબરમાં જોઈએ એકઃ કુરકુર તાન દ્રષ્ટવા ખાલી જગ્યા, એટલે કે એક કૂતરું તેઓને જોઈને શું થયું? તો આપણે જોયું છે લેસનમાં કે અભસત એટલે કે ભસવા લાગ્યું. તો ત્રીજા નંબરનો આન્સર આપણને અહીંયા મળશે. અને છેલ્લા નંબરમાં જોઈએ એકલવ્ય અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતું. એટલે આપણને શું કરાવે છે? શીખવાડે છે. યાની એકલવ્ય અસ્માન શિક્ષયતિ, એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતું. તો આ પ્રમાણે આપણે પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું અને ચોથા નંબરના ઉપર આપેલ શબ્દોમાંથી નીચે આપણે યોગ્ય જગ્યાએ ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ એક્સરસાઇઝ. તો શબ્દોના આધારે વાક્ય બનાવો. એટલે કે અહીંયા જે શબ્દ આપણને આપેલો છે તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે.
નમસ્કાર મિત્રો, હું છું અશોક બારિયા ને એકહ બાલક આસીત. એકહ એટલે એક